આજે આપણે જોશું માંગની મૂલ્ય સાપેક્ષતાનો ત્રીજો પ્રકાર. પહેલો પ્રકાર અને બીજો પ્રકાર એ આપણે પહેલાંના શોર્ટ્સમાં જોયેલો છે, જે તમે લિંકમાંથી જોઈ શકો છો. તો આજે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ત્રીજો પ્રકાર, એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ગ્રેટર ધેન 1 હશે. એટલે કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર એ વધારે હોય તો એને જે છે એકમ કરતાં વધારે મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકાય. એટલા એ વસ્તુની કિંમત જે છે એમાં જે તફાવત આવેલો, એમાં જે ટકાવારી ફેરફાર થયેલો એના કરતાં વસ્તુની માંગમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે હોય, આ વસ્તુની માંગનો ફેરફાર વધારે હોય ત્યારે એ જે છે એ એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકાય. એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ગ્રેટર ધેન 1 હશે આ કેસમાં. તો અહીંયા જે છે આકૃતિમાં દર્શાવેલું છે કે આ કિંમતમાં થતો ફેરફાર જે છે એ આટલો છે, પરંતુ માંગમાં થતો ફેરફાર જે છે એ આટલો બધો છે. એટલે અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ગ્રેટર ધેન 1 છે. આકૃતિમાં OX ધરી ઉપર વસ્તુની માંગ છે, અહીંયા OX ધરી ઉપર, અને Y ધરી ઉપર વસ્તુની કિંમત આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 રૂપિયા છે ત્યારે માંગ જે છે એ 50 એકમ જેટલી છે. અહીંયા 4 રૂપિયા છે ત્યારે માંગ જે છે એ 50 એકમ જેટલી છે, પરંતુ કિંમત ઘટીને 2 રૂપિયા થાય છે ત્યારે માંગ જે છે એ 150 થઈ જાય છે. 2 રૂપિયાનો જ ફરક આવે છે ત્યારે માંગ જે છે એ 150 એટલે 100 એકમ માંગ જે છે એ વધે છે. એટલે કિંમતમાં થતો ફેરફાર, કિંમતમાં તો માત્ર 2 રૂપિયાનો જ ફેરફાર થયો ને, એના લીધે જે છે એ માંગમાં વધારે ફેરફાર થાય છે.